સુરેન્દ્રનગરની વઢવાણ બેઠકના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીની ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે। ત્યારે વીટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પ્રદેશ સંગઠનમાં અત્યાર સુધી નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળતા રહ્યા છે અને આગામી સમયમાં પણ સંગઠન દ્વારા જે પણ નવી જવાબદારી સોંપવામાં આવશે તેને સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે નિભાવશે। તો ભાજપ દ્વારા તેમના કામની કદર કરીને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, જેને તેઓ પૂરી ઈમાનદારી અને સન્નિષ્ઠાથી નિભાવશે। ગુજરાતમાંથી વાત કરવામાં આવે તો ઉપાધ્યક્ષ તરીકે સુરેન્દ્રનગરમાંથી એક નામ સામે આવ્યું છે, જેમાં આપણી સાથે જોડાયા છે તેમને આપણે વર્ષાબેન દોશી વાત કરી। વર્ષાબેન, આપનું વીટીવીમાં સ્વાગત છે। આપની પસંદગી થઈ છે, શું કહેશો? સૌપ્રથમ તો રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે મારી પસંદગી થઈ છે, એના માટે હું મારા શીર્ષસ્થ નેતૃત્વ છે એવા દેશના વડાપ્રધાન પરમ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય શ્રી નીતિન નવીનજી, દેશના ગુજરાતના પ્રાંતના અમારા અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે, અને અમારા સૌના માર્ગદર્શક અમારા પ્રિય એવા સંગઠન મહામંત્રી માનનીય શ્રી રત્નાકરજી અને પ્રદેશની ટીમના સૌ મહામંત્રીશ્રીઓએ જે મને આ તક માટે અહીંયા મોકલી છે એ માટે હું મારા શીર્ષસ્થ નેતૃત્વનો સૌથી પહેલા તો ખૂબ જ આભાર માનીશ। પાર્ટીએ તમારી પસંદગીના કયા કારણો જોયા છે? તો પાર્ટી જ આનો જવાબ તો આપી શકે, પરંતુ એવું ચોક્કસ માનું છું કે કાર્યકર્તા તરીકે મારી સફર બહુ નાના બૂથ પ્રમુખથી લઈને શરૂ થયેલી અને 1995માં પહેલી વખત સંગઠનમાં જિલ્લાની મહિલા મોરચાની અધ્યક્ષ બની, નગરપાલિકા 2 ટર્મ લડી, 2 ટર્મ ધારાસભ્ય રહી, મહિલા મોરચામાં પ્રદેશની મંત્રી બની અને મેઇન બોડીમાં પ્રદેશ ઉપાધ્યક્ષ બનવાનું પણ સૌભાગ્ય મળ્યું। આ બધાની પાછળ જે જવાબદારી મળી એ જવાબદારી ને ખૂબ કુનેહપૂર્વક સંભાળવાનો પ્રયત્ન કર્યો। પાર્ટીનું ખૂબ માર્ગદર્શન મળતું હોય છે, પાર્ટી દ્વારા રોપાયેલા જે બીજ છે એ બીજને કઈ રીતે પોષણ આપીને સુવાસિત કરવું એ મેઇન કામ હોય છે।